धारासभ्य श्री हिम्मत सिंह पटेल, बीजेपी केल्ला साहेब, बदुल शेख, संग्राम भाई, सीएन राजपूत भाई, सोनल बेन, मंदाकिनी बेन, मंच पर बैठेला कमलाबेन कोरपड़न, प्रमुख बेन श्री मंदाकिनी बेन ने विनंती करीश के तेओ पण टाइमे અને ઠંડીના ટાઈમે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા છે એ બદલ શહેર મહિલા કોંગ્રેસમાંથી હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને મોટી સાગર વિધાનસભા એટલે મુખ્યમંત્રીનો વિસ્તાર, મુખ્યમંત્રીના વિસ્તારમાં પહેલા અડવાણીના વિસ્તારમાંથી દીપેશ અભિષેક ગુમ થઈ ગયા હતા। કાલે પરમ દિવસે મુખ્યમંત્રીના વિસ્તારમાંથી અરબાઝ અને સલમાન ગુમ થઈ ગયા છે। તો તમારા બાળકો પણ એનાથી તમે પણ એનાથી વંચિત ના રહો અને તમારા બાળકોને સચેતના રાખી અને એમને સાચવો। એટલે આવા મુખ્યમંત્રી આપણા વચ્ચે ચાલે નહીં, ફક્ત એક તમારા વોટની જ જરૂર છે બદલવાની। એટલે વાલી બહેનોને ખાસ વિનંતી કે ઘરનાને બદલો, તમે તો બદલાવાના છો પણ ઘરનાને બદલી અને આવા મુખ્યમંત્રીને કાઢો અને પોતાના गुजरात प्रदेश कांग्रेस समितिना महिला प्रमुख बेन श्री सोनलबेन ने विनंती करीश के तेओ पण आ सभाने संबोधन करशे। चेतनभाई, शैलेषभाई, हिम्मतसिंहभाई, बदुलभाई, विजयभाई, अहींयाना विस्तारना घणा बधा सदाचार यात्रा कांग्रेसे जे शरू करी छे, खास करीने भाजप सरकारनी निष्फळता અને એના ભ્રષ્ટાચાર અને એનો દુરાચાર એ બહાર લાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે થોડા સમય પહેલા ગુજરાતના મુખ્યમંત્રીને ફેંકુ તરીકે ઓળખતા હતા, પણ એ છોકરી એમને પસંદ પડી ગઈ અને એમની પાછળ એટલા બધા ભાન ભૂલી ગયા કે એમણે એ છોકરીની જાસૂસ ગયા ઇલેક્શનમાં જે એમણે વાતો કરી આપણને યાદ છે કે બહેનો મને એક પત્ર લખજો, તમે તમારો ભાઈ ગાંધીનગરમાં બેઠો છે, 50% કેન્દ્ર સરકારે આપ્યા છે। એટલે આવા ભાન ભૂલેલા આપણા મુખ્યમંત્રી કે જેને સાહેબની ઉપમા આપી છે, બેને જે વાત કરી કે પેલું ક્લિપિંગ આપી છે, મને તો જૂની વાત યાદ આવી ગઈ સોનલબેન। અત્યારના એક જે મંત્રી છે એમના પતિએ ફરિયાદ કરી કે મારા राज्य प्रमुख सोनलबेन भाई हिम्मत सिंह पटेल, धारासभ्य भाई शैलेष परमार, આપણે આમ જાણું છું તેની આંખો ઊંચી નીચી થતી હોય છે। કોંગ્રેસમેન તરીકે અમદાવાદ શહેર વટવા ઈચ્છાની માતા બહેનોને વિનંતી કરું છું, કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સદાચાર યાત્રામાં ઉપસ્થિત અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી ચેતનભાઈ રાવલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના कांग्रेस पक्षना नेता सन्मान्य श्री बदरुद्दीन भाई शेख, अमदावाद शहरना धंधा करे छे, ये हॉस्पिटल में जाए छे, ये होटल में जाए छे, ये कोने मळवा जाए छे, एनी जासूसी करवानुं काम आ गुजरातना मुख्यमंत्री नरेंद्र मोदी आ कांग्रेस पार्टी जाणवा मांगे छे, गुजरातनी जनताने जणाववा मांगे छे। आओ तू कुस्ते करनार जे गुजरातनो मुख्यमंत्री जे बांधे बंधाव नहीं, गुजरातना मुख्यमंत्री ने चैलेंज फेंके छे कि तू जवाब आप, आ युवती तारी बहन हती, आ युवती तारी दीकरी हती कि आ युवती तारी बहनपणी हती, तारा में ताकत होय तो जवाब आप। तो गुजरात આપણે ચેલેન્જ ફેંકવી છે કે આ વટવા ગામની મૂત્ર ચૂંટણી કોંગ્રેસ તમારી સામે આવી છે સદાચાર યાત્રા લઈને। સદાચાર અને દુરાચાર આ બેનો મતભેદ સમજી લેવો પડશે। દુરાચાર એટલે હું તમને પૂછવા માંગુ છું, તમારા ઘરનું ઇલેક્ટ્રિકનું બિલ મોંઘું છે હોય તો હા બોલજો, છે? રાજ્યની પ્રજાની હાલત ક્યાંથી સારી હોય? આજે આ પ્રસંગે આપણે સૌ અહીંયા ભેગા થયા છે ત્યારે કોંગ્રેસના સદાચાર યાત્રા કે બે વાત તો હું આજે તમને કહેવા માંગુ છું।